હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનું યુનિટ નંબર 10 લાઈફ સ્કિલ. આ ગાલા સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, અગાઉના વિડીયો છે આપણે 6 થી 9 સુધીના ચેપ્ટરના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આ વિડીયો છે એ પણ આપણે સંપૂર્ણ એનું સોલ્યુશન, સમજૂતી અને બધી જ વિગતો સાથે આપણે અભ્યાસ કરવાના છીએ. ને ખાસ આ વિડીયોને જુઓ અને આ વિડીયો ગમે તો તમે લાઈક કરશો, સાથે તમારા મિત્રો છે એને પણ શેર કરી દેજો જેથી કરી એને ઉપયોગી થઈ શકે. સંપૂર્ણ વિડીયો છે એ એટલા માટે બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે છે કોઈ ઘરે હોય અથવા બહાર ગામ હોય અથવા તો ના ખબર પડતી હોય કે કેવી રીતના પૂરવાનું, એના માટે ખાસ આ વિડીયો આપણે તૈયાર કરેલો છે. તો ખાસ આ વિડીયો જોઈ લેજો અને તમારા કેટલા સ્વાધ્યાય પોથીમાં કાંઈ ખોટું નથી ને, નહીં તો નેક્સ્ટ એક્ઝામમાં એ પ્રશ્ન તમારો ખોટો બની શકે છે. તો આ કાવ્યના આધારે છે આપણે પહેલા પ્રશ્નોના જવાબ છે. તેમાં જો અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલો છે, બરાબર? જોઈ લો શું છે પહેલો પ્રશ્ન, બરાબર? શું છે? કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને અર્થ લખવાનો છે. આપણે જેમની બધા સ્વપોથીમાં જેમ કે લાકડું, કારણ, ડૂબવું, જિજ્ઞાસન, આરસ. તો સિંગ કર્યું ને, સિંગ એટલે થાય ડૂબવું. બીજું છે રીઝન, રીઝન એટલે કારણ થાય. પછી માર્બલ છે ને એટલે આરસ થશે, અને વુડ છે એટલે લાકડું, વુડ લાકડાને વુડ કહેવાય, બરાબર? ક્યુરિયસ છે એટલે કે જિજ્ઞાસુ થાય, બરાબર? ચાલો, એના પછી બીજું છે કે કાવ્યમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધવાના, એટલે કે સરખા ઉચ્ચાર થતા હોય એવા શબ્દોને શોધવાના છે. તો વાય છે તો બાય છે, તમે ગમે તે લખી શકો પણ એના જેવો ઉચ્ચાર થવો જોઈએ. સિંગ તો ડ્રિંક લખેલું છે, સ્કાય તો ટ્રાય લખેલું, અને ટ્રાય તો વાય લખેલું છે. એવી રીતના તમે આ પણ લખી, સ્કાય પણ લખી શકો. ઓકે, ચાલો. ત્રીજું છે કવિતામાંથી શબ્દો શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. તો શબ્દો છે એ કવિતામાંથી જ તમારે લેવાના છે. તો પહેલાની ખાલી જગ્યાની અંદર ઈટ આવશે, બીજામાં આવશે ડ્રિંક, ત્રીજામાં આવશે આસ્ક. ઓકે, તો પાંચમામાં સ્વિમ આવશે. ચાલો, નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો, નેક્સ્ટ છે ચોથું કે વાય વડે પ્રશ્નો બનાવીને લખો. તો આપણે વાય વડે પ્રશ્નો બનાવીને લખેલા છે. વાય ઇઝ ધ, બરાબર, બ્લડ રેડ. વાય ઇઝ ધ બ્લડ રેડ. પછી સન હોટ હે, તો વાય ઇઝ અ સન હોટ, એ રીતના બનાવ્યું છે. સ્કાય બ્લુ છે, તો વાય ઇઝ અ સ્કાય બ્લુ. અને લેમન સોર્સ છે, તો વાય ઇઝ અ લેમન સોર, એટલે કે લીંબુ શા માટે ખાટું હોય છે, બરાબર? પછી છે આઈસ કોલ્ડ, બરાબર? તો કે વાય ઇઝ અ આઈસ કોલ્ડ, બરફ શા માટે ઠંડો હોય છે. તો આ રીતના છે આપણે બધામાં ક્વેશ્ચન માર્ક લખવાના છે. યાદ રાખજો, ક્વેશ્ચન માર્ક નહીં કરો તો તમારું ખોટું પડી શકે. એટલે ક્વેશ્ચન માર્ક પ્રશ્ન બનાવ્યા એટલે ક્વેશ્ચન માર્ક તો કરવા જ પડશે. ત્યારબાદ છે મેન પ્રશ્ન છે બીજો કે પાઠના આધારે પ્રશ્ન ઉત્તર છે. એમાં પહેલો છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દનો અર્થ લખવાનો છે, બરાબર? જોઈએ, તેમાં કન્વર્ઝેશન છે એટલે વાતચીત કહેવાય છે. બીજામાં રિસ્પોન્ડ કહેવાય એટલે કે જવાબ આપવો કહેવાય. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ થવું થાય, અને ઓનર એટલે માલિક થાય, અને એટીટ્યુડ એટલે વલણ થશે. નેક્સ્ટ છે ટ્રુ ફોલ્સ લખવાના છે, બરાબર? પહેલું કે ધ બોય એકચ્યુઅલી વોન્ટેડ વર્ક, તેમાં આવશે ફોલ્સ. બોયઝ એકચ્યુઅલી વોન્ટેડ વર્ક, તેમાં ખોટું આવશે. ધ વુમન ડીડ નોટ હેવ એની ધ કટ ધ લોન, બરાબર? તેમાં પણ ફોલ્સ આવશે, બરાબર? ત્રીજું છે કે ધ બોય ઓફરેડ ધ કટ ધ લો ફોર ધ હાફ પ્રાઇઝ, બરાબર? ઓફર કરી છે, ઓફર કરી એટલે કાપી નાખો. લો, લોન છે, લોન એટલે ઘાસ, બરાબર? હાફ પ્રાઇઝમાં કાપી નાખીશું. આ એની ઓફર કરી હતી એટલે આ ટ્રુ આવશે, બરાબર? ચોથું છે કે ધ વુમન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ અ પર્સન્સ હુ વોઝ અ કટિંગ ધ, એ સાથે એની સાથે સંમત થયો નહોતો નહીં, બરાબર? એટલે આ પણ કેવું આવશે? ખોટું આવશે, બરાબર? ચોકડી નથી તમારે કરવાની, તમારે તો ફોલ્સ જ લખવાનું છે. વાય ધ બોયઝ વોઝ રેડી સ્વીપ ધ પ્રોચ એન્ડ, બરાબર, વંડા, તો એમાં આવશે ટ્રુ. હા, છોકરો છે એ બધી જ સફાઈ માટે તૈયાર થયો હતો. ધ લેડી વોઝ હેપી વિથ સર્વન્ટ વર્ક, તેમાં પણ આવશે ટ્રુ. કેમ? કારણ કે લેડી વોઝ હેપી એટલે કે ખુશ હતી, સર્વન્ટ વર્ક એટલે તેનો જે સેવક હતો, છોકરો છે, બરાબર, નોકર હતો,
તેના કામમાં ખુશ હતી, તો કે હા ખુશ હતી, બરાબર ને. પછી ધ ગ્લોસરી સ્ટોર્સ ઓનર્સ વોઝ લિસન્સ ટુ ધ કન્વર્સેશન, એટલે કે જે ગ્લોસરીનો જે માલિક હતો તે આ છોકરાની બધી જ વાતો સાંભળતો હતો. હા, તો ટ્રુ આવશે. 8મામાં છે ધ સ્ટોર ઓનર લાઇક્ડ ધ બોયઝ એટીટ્યુડ, જે સ્ટોર વાળો હતો, બરાબર, ગ્રોસરી સ્ટોર વાળો, એનું એટીટ્યુડ એટલે વલણ, આ છોકરાનું વલણ બહુ ગમ્યું હતું. તો હા, ટ્રુ આવશે, સાચું, ગમ્યું જ હતું. 9મું ધ વુમન ઓફરેડ ધ જોબ ધ બોય, એ સ્ત્રીએ છે એ છોકરાને ઓફર કરી જોબની. ના, બરાબર, એ કે હું જે છોકરો મારી પાસે છે એનાથી સંતુષ્ટ છું, એને ઓફર નહોતી કરી, બરાબર, એટલે ફોલ્સ. ધ બોય ડીડ નોટ હેવ, બરાબર, પોઝિટિવ સ્પિરિટ, તો એ ફોલ્સ આવશે એમાં પણ, બરાબર. ધ સ્ટોર ઓનર ઓફરેડ ધ જોબ ઓન ધ બોય, હા, જે સ્ટોર વાળો છે એને છોકરાને કહ્યું તું કંઈ વાંધો નહીં, તને એ જોબ ઉપર ના રાખે પણ હું રાખી લઈશ, તારું કામકાજ મને બહુ ગમ્યું છે, બરાબર, તો એ ટ્રુ આવશે એમાં. ધ બોય, બરાબર, એક્સેપ્ટેડ વર્ક ઇન ધ ગ્રોસરી સ્ટોર્સ, તો એમાં આવશે ફોલ્સ. ના, ગ્રોસરીના સ્ટોર વાળાએ જે કીધું એ કે ભાઈ હું રાખી લઉં, બરાબર, તો અહીંયા કામ કર, તો એ છોકરાએ એક્સેપ્ટ નહોતું કર્યું, એટલે ફોલ્સ આવશે. ધ બોય ડીડ નોટ હેવ એની જોબ, છોકરા પાસે કોઈ પણ પ્રકારની જોબ નહોતી, એ વસ્તુ ખોટી, એની પાસે ઓલરેડી એ કામ કરતો જ હતો, પણ ખાલી ફોન કરી એ માહિતી લેવા માંગતો હતો, બરાબર, એટલે ફોલ્સ આવશે. 14મું છે ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ, છોકરો માત્ર પોતાનું કામકાજનું જે છે એ પરફોર્મન્સ, એટલે કે એ કેવું કામ કરે છે એ ચેક કરવા માંગતો હતો, એ સાચું, બરાબર, એ ચેક કરવા માંગતો એટલા જ માટે એને ફોન કર્યો, તો એમાં છેલ્લામાં ટ્રુ આવશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, કોણ કોને કહે છે તે લખવાનું છે. તો પહેલાની અંદર તમે જોઈ શકો છો, બરાબર, કેન યુ ગીવ ધ જોબ ઓફ ધ કટિંગ ધ, એમાં લોનમાં બોય આવશે, અને કોણને કહે છે તો લેડીને કહે છે. બીજો છે તમને જોઈ શકો છો, બરાબર, એની અંદર છે બોય કહે છે, બોયને કહે છે, અને કોને કહે છે તો કે લેડીને કહે છે, ઓકે. ત્રીજાની અંદર છે કે આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન સો પર્સનલ કટિંગ ધ માય લોન, તો એ લેડી બોલે છે અને છોકરાને કહે છે, બરાબર, લેડી અને બોય આવશે. ચોથાની અંદર આઈ વિલ ઇવન ધ સ્વીપ યોર ધ પોચ ધ વરંડા, એ બોય કહે છે અને લેડીને કહે છે, ઓકે. પછી આઈ લાઇક યુ એટીટ્યુડ, 5મામાં એ કોણ બોલે છે, મને તારું વલણ ગમ્યું, તો કે એ સ્ટોર ઓનર કહે છે, બરાબર, અને બોયને એ છોકરાને કહે છે. આઈ લાઇક ધ પોઝિટિવ સ્પિરિટ એન્ડ ધ વુડ લાઇક ટુ ઓફર ધ જોબ, એ સ્ટોર ઓનર કહે છે અને છોકરાને જ કહે છે કે ભાઈ તારું જે પોઝિટિવ એટીટ્યુડ હતું એ મને ગમ્યું એમ. 7મું છે આઈ વોઝ જસ્ટ ચેકિંગ માય પરફોર્મન્સ ધ જોબ આઈ ઓલરેડી હેવ, એટલે મારી પાસે જોબ ઓલરેડી છે તો હું માત્ર ચેક કરતો હતો મારું પરફોર્મન્સ, તો એ છોકરો કહે છે અને સ્ટોર ઓનરને કહે છે, બરાબર. ચાલો હવે એના પછી છે વાર્તા વાંચી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આ વાર્તા છે અને વાંચવાની છે, સમજવાની છે, પેજ નંબર 48 ઉપર એના પ્રશ્નોના જવાબ છે. તો આપણે માત્ર પ્રશ્નોના જવાબ જોઈએ કે વોટ વોઝ ધ રિટન, બરાબર, બોર્ડ ફર્સ્ટ, તો પહેલું બોર્ડ છે કોણે લખ્યું, એટ ધ ફર્સ્ટ વોઝ રિટન ઓન ધ બોર્ડ આઈ એમ ધ બ્લાઇન્ડ પ્લીઝ હેલ્પ મી, બરાબર, આઈ એમ બ્લાઇન્ડ એટલે પ્લીઝ હેલ્પ મી, એટલે કે હું આંધળો છું, મને મહેરબાની કરીને મારી મદદ કરો, આવું બોર્ડ હતું. એ છોકરાએ લખેલું કેવું હતું, આવું બોર્ડ હતું એની પાસે, ઓકે. ચાલો, ધ મેન હેલ્પેડ હિમ ધ 2 વેઝ, તો એમાં લખવાનું છે કે ધ મેન હેલ્પેડ હિમ ઇન ધ 2 વેઝ, બરાબર. એની અંદર લખવાનું છે પહેલું કે હી ડ્રોપેડ સમ કોઈન ઇન ધ બોયઝ હેડ, અને બીજું છે કે બી કરીને લખવાનું છે કે હી રોટ અ ન્યૂ બોર્ડ ફોર હિમ, અને એને નવું બોર્ડ પણ આપી દીધું અને કોઈન પણ નાખ્યા. ચાલો, ત્રીજું છે કે પીપલ ગેવ ધ બોય મોર મની આફ્ટર, બરાબર, એટલે કે વધુ પૈસા આવ્યા, તો કે પીપલ ગીવ ધ બોય મોર મની આફ્ટર ધ મેન ચેન્જડ ધ સાઇન બોર્ડ, એનું જે દેખાવા માટેનું બોર્ડ હતું એને ફેરવી નાખ્યું, ઓકે. ચોથું છે કે ધ મેન રોટ ડિફરન્ટ વર્ડ ઓન ધ અધર સાઇડ અને બોર્ડ, ટ્રુ કે ફોલ્સ, એટલે કે અલગ પ્રકારનું બોર્ડ છે એ ડિફરન્ટ કરી નાખ્યું, ફેરવી નાખેલું, બરાબર.
તો હા એ વાત સાચી છે, એટલે માટે ટ્રુ લખશું. હવે ટ્રુ ફોલ્સમાંથી બેમાંથી એક જ પસંદ કરવાનું હતું. પાંચમું છે ધ સેકન્ડ સાઇન બોર્ડ સેડ ધેટ પીપલ કેન સી, એટલે કે બીજું બોર્ડ શું કહેતું હતું, બરાબર. તો એ તમે આપણે કમ્પ્લીટ કરવાનું છે કે ધેટ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે ફોર ધ બોય કેન નોટ સી ઇટ, બરાબર. એટલે એમ કહે છે કે ખૂબ જ સુંદર મજાનો દિવસ છે પણ એ દિવસને હું જોઈ નથી શકતો, એટલે કે છોકરો જોઈ શકતો નથી. તો એ રીતના બોર્ડ છે. અને અહીંયા જે આલેખ આપવામાં આવ્યો છે એના આધારે પ્રશ્નોના જવાબ છે. તો પહેલો જોઈએ કે વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવ્સ ધ ડબલ બાર ગ્રાફ. ધ ડબલ બાર ગ્રાફ કમ્પેર્સ ધ, શું લખેલું છે, સાઇન મેન માર્ક્સ ઇન ધ 4 સબ્જેક્ટ્સ ઇન ધ યર 2000, બરાબર, 22, એટલે કે 2022 અને 23 એન્ડ 2023 અને 24નું આ જે છે આલેખ બતાવે છે. આ જોઈ શકો 2022 23 અને 23 24ના માર્ક્સ બતાવે છે. ઓકે, ચાલો બીજું છે કે ઇન વિચ સબ્જેક્ટ્સ ડીડ સી ગેટ હાઈએસ્ટ માર્ક 2022 23. તો કે ઇન 2022 23માં સી ઇઝ ગોટ હાઈએસ્ટ માર્ક મેથ્સ એન્ડ ગુજરાતી. મેથ્સ અને ગુજરાતીમાં હાઈએસ્ટ માર્ક છે. ત્રીજું છે કે સી ગોટ હાઈએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ઇન 2023 એટલે કે 2030, બરાબર. એટલે કે 2023 અને 24ની અંદર છે, 24ની અંદર એ સૌથી વધારે અંગ્રેજી અને ગુજરાતીમાં હાઈએસ્ટ માર્ક હતા. પહેલા મેથ્સ અને ગુજરાતીમાં હતા 22-23માં, તો 23-24માં છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં હાઈએસ્ટ થયા. ચોથું છે કે વિચ સબ્જેક્ટ ઇન ધ પરફોર્મન્સ નોટ ઇમ્પ્રુવડ, એટલે કે કયા વિષયની અંદર બહુ ઇમ્પ્રુવમેન્ટ ન જોવા મળ્યું. તો ધ પરફોર્મન્સ હેઝ નોટ ઇમ્પ્રુવડ ધ હિન્દી. હિન્દીમાં કોઈ પણ પ્રકારનો બહુ ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળ્યું. પાંચમો પ્રશ્ન છે વોટ બી ધ રીઝન્સ ફોર ધ ચેન્જ. તો શ્યામા કુડ બી વર્કિંગ હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. એને ખૂબ જ સારા શ્યામને માર્ક મળેલા છે, એટલા માટે ખૂબ મહેનત કરેલી છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, એમાં પાંચમો છે 8 થી 10 વાક્યનું ચિત્રનું વર્ણન કરવાનું છે. મેં એક પેરેગ્રાફ જ છે, આ તમે જોઈ શકો છો, બરાબર. બે બાળકો છે, એના પિતા લાગી રહ્યા છે, એના મમ્મી છે, એક નાનું બાળક છે, એ છે માતા સાથે છે, બરાબર, કરી રહ્યું છે. અને અહીંયા એક સસલું છે, અહીંયા એક ડોગી છે. તો આવી રીતના કંઈક છે, એ આખું ચિત્ર તમને જોવા મળે છે. તો એના આધારે અહીંયા આપણે આખો પેરેગ્રાફ લખેલો છે, પણ આમાંથી આપણે 10-15 વાક્ય લખ્યા છે. માત્ર તમે 5 થી 7 વાક્ય લખશો આમાંથી તો પણ ચાલશે, બરાબર. તો આપણે અહીંયા જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પાડી શકો છો અને લખી શકો છો, બરાબર. આથી 5 થી 10 વાક્ય. ઉદાહરણ તરીકે પૂર્ણ વિરામ આવે એટલે એક વાક્ય કહેવાય, જેમ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ ફેમિલી, બરાબર. તો આ એક વાક્ય થયું. એવા આપણે 5 થી 7 વાક્ય તમે લખશો તો પણ ચાલશે. ચાલો એના પછી છઠ્ઠો છે તમારી ક્ષમતા અને ઉણપ વિશે વિચારી માય સેલ્ફ પર 10 વાક્યો લખવાના છે. તો માય સેલ્ફ છે, બરાબર, 10 વાક્ય છે, આપણે વધારે લખેલા છે, જોઈ શકો છો. તો પહેલા અહીંયા શાંતિથી વાંચજો, બરાબર. માય સેલ્ફ વિશે નિબંધ છે અને ત્યારબાદ છે આ છે, જોઈ શકો છો, બરાબર. તો આ શાંતિથી તમે રીડ કરી શકો, વાંચી શકો. ચાલો હવે છે 7મો પ્રશ્ન કે કૌંસમાં આપેલા શબ્દ વડે છે આપણે પ્રશ્નો વાક્ય બનાવવાના છે. તો આપણને જે કૌંસમાં જે વેન આપેલું છે, તો વેન વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું, બરાબર. તો કે વેન વિલ ધ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી. પછી બીજો પ્રશ્ન આપણે બનાવેલો છે કે હાઉ મચ ટી વિલ જય ડ્રિંક. આપણને ત્રીજો હુ દ્વારા બનાવવામાં આવ્યો છે, એટલે કે આપણે કર્તાને કાઢવાના છે, બરાબર. હુ વિલ ગો ફોર ધ પિકનિક, બરાબર. એના પછી આપણને વેર એટલે જે સ્થળ કાઢવાનું છે. વેર આર ધ બુક્સ, આ જે ઓન ધ ટેબલ રહ્યું ને સ્થળ કહેવાય, ઓકે, એ કાઢી નાખવાનું. વેર એટલે ક્યાં, તો ક્યાં વાળું કાઢી નાખવાનું પદ અને વાક્ય બનાવવાનું. ચાલો યસ ઇઝ એન્જિનિયર. તો વોટ છે, તો વોટ વાળી વોટ ઇઝ યસ એમ થશે. હાઉ મચ એટલે કેટલું, પ્રવાહીના અર્થમાં કે વસ્તુના અર્થમાં હોય તો કે હાઉ મચ સુગર વિલ દિશા બાય. ઓકે, ચાલો 7મું વાક્ય છે કે ધેર આર વાળું છે 20 વાળું, તો કે હાઉ મેની વાળે બનાવવું પડશે, સંખ્યા આવી એટલે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ટેબલ, તો ઇન ધ ક્લાસ, બરાબર. આ વ્યાકરણના મુદ્દો પ્રશ્ન છે મિત્રો. આનું આપણે સેપરેટ અંગ્રેજી વ્યાકરણમાં સ્પેશિયલ સમજાવતા વિડીયો બનાવવાના છે. જો તમારે અંગ્રેજી વ્યાકરણ શીખવું હોય મારી સાથે તો નીચે કમેન્ટ જરૂરથી કરજો.
બરાબર. નીલા ઇઝ રીડિંગ અ બુક, તો હુ વાળું બનાવવાનું છે, હુ ઇઝ રીડિંગ અ બુક બનશે. 9મું વાક્ય છે નિશા વિલ, બરાબર, ડ્રો રંગોલી, તો એનું આપણે વોટ બનાવવાનું છે, વોટ વિલ નિશા ડ્રો. 10મું વાક્ય છે કે વેર, તો વેર દ્વારા પ્રશ્ન બનાવવાનો છે કે વેર વિલ ધ ચિલ્ડ્રન ગો બનશે. 11મું વાક્ય છે એમાં આપણે વેન વાળું બનાવવાનું છે, તો કે વેન આર ધ ચિલ્ડ્રન્સ, બરાબર, કમિંગ. અને 12મું વાક્ય હાઉ મેની વાળું બનાવવાનું છે, તો કે હાઉ મેની ફ્રીઝીસ વિલ નીતિન વિન, બરાબર, ફ્રાઈઝ, સોરી હો, ફ્રીઝ નથી પણ પ્રાઇઝ છે, PRIZES, બરાબર, હાઉ મેની ફ્રાઈઝ વિલ નીતિન વિન. ઓકે, ચાલો એના પછી 13મું વાક્ય છે વેન દ્વારા બનાવવાનું છે કે વેન વિલ ધ હેતા કમ હોમ, બરાબર. 14મું વાક્ય છે જે આપણે વેર દ્વારા પ્રશ્ન દ્વારા બનાવવાનું છે, વેન દ્વારા હતું, આ વેર દ્વારા છે, તો વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ. ત્યારબાદ વોટ દ્વારા બનાવવાનું છે પ્રશ્ન વાક્ય, તો કે વોટ ઇઝ ધ સેલિંગ. 8મો પ્રશ્ન જોઈ શકો છો કે રેખાંકિત શબ્દોના ઉત્તર મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. ઓકે, તો રેખાંકિત એટલે કે શું, તો કે જો માનો કે આ 2 kg છે, બરાબર, તો એ આપણે કાઢી નાખવાનું છે ને આપણે પ્રશ્ન બનાવ 2 kg એટલે આપણે એમ કહેવાય ને કેટલા, બરાબર, કે કેટલું, તો કે 2 કિલો, તો કેટલું માટે અંગ્રેજી શબ્દ છે હાઉ મચ, તો આવી રીતના પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, એને કાઢી નાખવાનું. ઓકે, આવી રીતના જોઈશું. તો કે હાઉ મચ સુગર ઇઝ ધ નરેશ બાઈંગ, આ ક્વેશ્ચન માર્ક ભૂલતા નહીં. ઓકે, નકર ખોટો પડશે મિત્રો, આપણે ક્લાસમાં પણ સમજાયેલું છે હંમેશા કે ક્વેશ્ચન માર્ક મૂકવો, પ્રશ્ન બનાવવો એટલે જરૂરી છે, બરાબર. બીજું છે કે આપણે 12 PM એટલે સમયને કાઢવાનો છે, એના માટે વેન મૂકશું, વેન વિલ ધ હેતાલ ગો હોમ. ત્યારબાદ છે અંડર અ ટ્રી, અંડર ધ કોટ છે, તો અંડર ધ કોટ એને આપણે કાઢી નાખવાનું છે, એટલે સ્થળને કાઢવાનું છે, બરાબર. તો વેર ઇઝ ધ બોલ બનશે. દર્શનને કાઢી નાખવાનું છે, તો દર્શનને કાઢશું એટલે કે કર્તાને કાઢવા માટે હું આપણે પ્રશ્ન બનાવશું કે હુ ઇઝ ધ ડ્રાઇવિંગ અ કાર, બરાબર. ચાલો 5મું છે ધ પોલીસમેન વાળું છે, તો એમાં ઓન ધ ફૂટપાથ જે છે આપણે એટલે કે સ્થળ છે ફૂટપાથ, બરાબર, એ કાઢી નાખવાનું છે, તો કે વેર ઇઝ ધ, તો વેર દ્વારા બનાવશું વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ. ઓકે, ચાલો 6મું છે કે કિરણ વિલ વાળું 10 છે એટલે સંખ્યા આવી એટલે હાઉ મેની થાય, તો કે હાઉ મેની પેન્સિલ વિલ કિરણ બાય. 7મું વાક્ય છે એમાં ડોક્ટર છે, તો કે વોટ ઇઝ ધ, બરાબર, વોટ ઇઝ નીતિન, તો અહીં નીતિન છે, ધ્યાન રાખશું, બરાબર, વોટ ઇઝ નીતિન. ચાલો 8મું વાક્ય છે તો ટીચરને કાઢવાનું, એટલે હુ કરતા કાઢવાના છે, એટલે હુ દ્વારા બનાવશું કે હુ મેટ ધ પેરેન્ટ્સ. 9મું વાક્ય છે એમાં ઇન ધ ગાર્ડન એટલે સ્થળને જ કાઢી નાખવાનું કે વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. 10મું વાક્ય છે એમાં નેક્સ્ટ વીક એટલે સમયને કાઢવાનો છે, એટલે વેન દ્વારા બનાવશું, વેન વિલ ધ રાજન, બરાબર, બાય અ બાઇસિકલ. ઓકે, ચાલો નેક્સ્ટ 11મું છે, તો એની અંદર આપણે લિટલ એટલે થોડું, એટલે વસ્તુના પદાર્થના અર્થમાં કે પ્રવાહીના અર્થમાં હાઉ મચ વપરાય છે, તો કે હાઉ મચ વોટર ઇઝ ધ ધેર ઇન ધ ગ્લાસ, કેટલું પાણી ગ્લાસમાં છે. ઓકે, ચાલો 4 છે સંખ્યામાં છે, તો હાઉ મેની મૂકશું, તો કે હાઉ મેની ગર્લ્સ વિલ સિંગ અ સોંગ. 13મું છે એમાં ટુમેરો એટલે સમયને કાઢો, એટલે વેન મૂકવું પડશે કે વેન વિલ ધ લલિત, બરાબર, કમ ટુ સ્કૂલ. ચાલો નેક્સ્ટ 14મું છે એની અંદર હિન્દી સોંગ છે એને કાઢવાનું, એટલે વોટ મૂકવું પડશે કે વોટ ઇઝ ત્રિષા સિંગિંગ. અને 15મું છે જેમાં સમ છે એટલે થોડું, તો એમાં હાઉ મચ મૂકવું પડશે કે હાઉ મચ ટી ઇઝ ધ ઇન ધ કપ, બરાબર, ધેર ઇન ધ કપ. ચાલો એના પછી 9મો પ્રશ્ન મિત્રો પહોંચી ગયા છીએ આપણે. 9મા પ્રશ્નની અંદર માય હોબી એટલે મારો શોખ, દરેકનો શોખ અલગ અલગ હોય. આપણે અહીંયા 5 થી 7 વાક્ય લખવાના છે, આપણે 10 થી 15 વાક્યો લખેલા છે, આપ જોઈ શકો છો. તો તમે કોઈ પણ 7 વાક્ય છે એ માય હોબી વિશે આમાં તમે ફેરફાર કરી શકો. જેમ કે આમાં હું તમને કહું કે માય નેમ ઇઝ, બરાબર, અહીંયા શું નામ લખેલું છે, તો કે માય નેમ ઇઝ મિનલ લખેલું છે, તો મિનલની જગ્યાએ તમે તમારું નામ રાહુલ છે, વિશાલ છે, કિરણ છે, નેન્સી છે, ગર્લ્સ બોયઝમાં ગમે તે હોય તો અહીં તમારું નામ ચેન્જ કરી નાખવાનું છે. ઓકે, પછી આઈ એમ અ સ્ટુડન્ટ, તો એ તમારે એમ નામ રાખવાનું છે. આઈ એમ ઇન ધ સ્ટાન્ડર્ડ 5, તો તમે 5મા ધોરણમાં ભણો છો એટલે આઈ એમ નામ રાખવાનું. આઈ લાઈક ટુ
ડુ મેની થિંગ્સ ઇન માય બરાબર ફ્રી ટાઈમ, તો એ પણ એમ નામ રાખી શકો. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. હવે અહીંયા તમને રમવું ગમતું હોય તો તમારે આ વાક્ય લખવાનું છે કે આઈ લાઈક ટુ પ્લે ગેમ. ઓકે. પછી છે વોચ ટીવી. જો તમને ટીવી જોવું ગમતું હોય તો એ તમારે લખવાનું છે. રીડ બુક, તમને ચોપડી વાંચતા ગમવી હોય તો એ પણ તમારે લખો. લિસન સોંગ, તમને ગીત સાંભળવા ગમતા હોય તો પણ આ લખવાનું છે. બટ માય હોબી ઇઝ બરાબર શું લખેલું છે ડેનિંગ, એના પછી લખેલું છે આઈ સ્ટાર્ટેડ ટુ એન્જોય બરાબર ડાન્સિંગ. અને ડાન્સ તમને ગમતો હોય તો તમે આ વાક્ય એમ નામ રાખી શકો, નહીતર તમે રિમૂવ કરી શકો, કાઢી નાખો. બરાબર. વેન આઈ વોઝ ધ 7 year old, તમે જેટલા વર્ષના હોય અહીંયા લખો. 8 વર્ષના હોય તો અહીંયા 8 નો સ્પેલિંગ લખવાનો. બરાબર. 6 વર્ષના હોય તો 6 વર્ષના, લગભગ તો 7 yearsના બધા હશો જ. ઓકે. અથવા 8 વર્ષના હોય જેના 8 વર્ષ પૂરા થઈ ગયા હોય તો અહીં લખો 8 બરાબર 8 year old, એવી રીતના લખજો. ચાલો એના પછી છે સો માય પેરેન્ટ્સ બરાબર ડિસાઇડેડ ટુ સેન્ડ મી ફોર ધ, અહીં લખ્યું ભરતનાટ્યમ ક્લાસ. તો તમને જે ક્લાસમાં તમે જવા માંગતા હોય તો ટ્યુશન તમારું જે કંઈ હોય તમે ક્લાસનું એનું નામ લખી શકો. આઈ પ્રેક્ટિસ ભરતનાટ્યમ, તમને ભરતનાટ્યમ એક ડાન્સનો પ્રકાર છે બરાબર, નૃત્યનો પ્રકાર છે. ફોર ઓન ધ અવર એવરી ડે, એટલે 1 કલાક હું ભરતનાટ્યમની પ્રેક્ટિસ કરું છું ભાઈ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરાબર. આ સિવાય તમે તમારું ઉમેરવું હોય તો ઉમેરી શકો. હવે એના નીચે તમે જોઈશો તો આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવું. અહીંયા તમે જોઈ શકો દિવાળી જેવું લાગે છે, લાઇટિંગનું ડેકોરેશન છે, આ ફૂલઝરી સળગાવી રહ્યો છે બરાબર. અને આ રંગોળી મમ્મી અને એની પુત્રી એટલે ડોટર બનાવી છે. દાદાજી છે એ પણ ઊભા છે, અહીંયા એનો પિતા છે એ પણ છે, અહીંયા મમ્મી છે એ રંગોળી બનાવી રહ્યા છે. તો અહીંના આધારે આપણે વાક્ય લખવાના છે, તો આપ જોઈ શકો છો બરાબર. તો આ રીતના તમે લખી શકો. પહેલા 2 વાક્ય છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી, આ દિવાળીનું ચિત્ર છે, અને એવી રીતના છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ વાક્ય છે તમે 5-7 વાક્ય આ પ્રમાણે લખી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે છે લેટ્સ લર્ન મોર. તમે સ્વપોથી પૂરી થાય એટલે એક લેટ્સ લર્ન મોરનું જે પેજ છે એની વાત છે. તો પહેલામાં આવશે લાઈફ સ્કિલ વાળું આવશે, પછી કમ્યુનિકેશન આવશે, ત્રીજાની અંદર આવશે બરાબર કમ્પેરિઝન આવશે, પોઝિટિવ આવશે અને એમટી આવશે બરાબર. આટલા તમારે શબ્દો આવશે. ત્યારબાદ છે પ્રશ્ન 2 છે, એની અંદર તમારે શું કરવાનું છે તો જો આ કાઉન્સમાં આપેલા છે ને એ જ આ મૂકવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો સેલ્ફ અવેરનેસ આવશે, પહેલામાં આવશે સેલ્ફ અવેરનેસ, બીજામાં આવશે કોમ્યુનિકેશન આવશે, ત્રીજામાં આવશે તમારે ડિસિઝન મેકિંગ બરાબર એ કરવાનું છે. ચોથાની અંદર તમારે જે છેલ્લું વધ્યું એટલે કે બરાબર કોર્પોરેશન એ આવશે. નેક્સ્ટ છે ત્રીજો પ્રશ્ન અને લાસ્ટ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાની અંદર આવશે અહીંયા માય સેલ્ફ, ઉપરથી જ ઓપ્શન પસંદ કરવાના છે. આમાં હિમસેલ્ફ આવશે, આ યોર સેલ્ફિઝ આવશે. ચોથા ખાલી જગ્યામાં આવશે હર સેલ્ફ, 5મી ખાલી જગ્યામાં ઇટ સેલ્ફ, અને 6ઠી ખાલી જગ્યામાં યોર સેલ્ફ, અને 7મી ખાલી જગ્યામાં ધેમ સેલ્ફિઝ. તો તમે ચેક કરી લેજો કે આ પ્રમાણે તમારી ખાલી જગ્યા છે કે કેમ. તો અહીંયા 100% આપણે સંપૂર્ણ સાચી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખો છો આ તમને સંપૂર્ણ સ્વાધ્યાય પોથી છે એ ગમી હશે, અને સાથે સાથે આપણે હજી પણ આપણે પાછળના જે ચેપ્ટર છે એનું પણ સોલ્યુશન મૂકવાના જ છીએ બરાબર. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. તો આને સેવ કરી રાખજો વિડીયોને, તમારે વોટ્સએપ લિંકમાં શેર કરી નાખજો જેથી કરીને ગમે ત્યારે તમારે વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો.